ક્રિશ બેટા, મને વિશ્વાસ છે કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ તમે શોધી જ લેશો. Excuse me. हाँ मम्मी. हेलो ક્રિશ, બેટા ક્યાં છે તું? અરે હજી કેટલું મોડું થશે બેટા. રાધા ક્યાં છે? મમ્મી ઓફિસમાં મીટિંગ હતી એટલે આવવામાં મોડું થઈ ગયું. બસ નીકળું છું અને રાધા મારી સાથે જ છે. મને લઈને જ આવીશ. ઠીક છે? ઠીક છે બેટા, તમે આવો, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. પછી બધા સાથે મળીને જમીશું. ઓકે મમ્મી. રાધા, આપણે નીકળવું પડશે. મમ્મી જમવા માટે રાહ જુએ છે. હા, અને આપણે નહીં પહોંચીએ ને ત્યાં સુધી એ લોકો જમશે પણ નહીં. પપ્પા, મમ્મી, અમે લોકો નીકળીએ, બધા રાહ જોતા હશે. અરે રાધા, તમે ને ક્રિશ આવવાના હતા એટલે ભાઈ ભાભીએ શાહી ભોજન બનાવડાવ્યું છે. હા બેટા, તારા મનપસંદ રસગુલ્લા મંગાવ્યા છે. મમ્મી, પણ તમારે મને પૂછવું તો જોઈતું હતું. કઈ વાંધો નહીં મમ્મી, અમે લોકો ફરીવાર સ્પેશિયલી જમવા માટે આવીશું. હે ને ક્રિશ? હા, ચોક્કસ આવીશું. ઠીક છે બેટા, પણ તારા પપ્પા તારી માટે જે રસગુલ્લા લઈને આવ્યા છે એ તો ખાઈને જા. હા મમ્મી, તમે મારું આટલું બધું ધ્યાન રાખો છો ને એના માટે બહુ જ થેન્ક યુ મમ્મી. મમ્મી, હું એ નહીં ખાઈ શકું. મારા પરિવારવાળા જે જમે છે ને હું એ જ જમીશ. અને બધાના ભાગે જેટલું આવે છે ને એટલું જ જમીશ. બેટા આવું શું કરે છે? થોડું મોઢું મીઠું કરીને તો જા. મમ્મી, તમારા બધાનો પ્રેમ જ એટલો મીઠો છે ને કે એની આગળ બીજી કોઈ મીઠી વસ્તુની મીઠાશ ફીકી પડી જાય છે. અને હું મારા પિયરની મીઠી યાદો તો મારી સાથે જ લઈને જાઉં છું ને. મેં નીકળે મમ્મી. એક નંબરના ઇમોશનલ ફૂલ છે બધા, પણ આ જ ઇમોશન છે જે મારા કામ લાગે છે. બની રહો આમ જ લાગણીઓમાં આંધળા. નીકળ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજે. હા. આજે રાધાને જોવા માટે જો શૌર્ય આવ્યો હોત ને તો મારી ખુશી બમણી થઈ જાત. એની વાલી ભાભીને મારા પગમાં પડેલી જોવાત ને. ના, સારું થયું નહોતો આવ્યો. પણ આ શૌર્યની હિંમત આજકાલ બહુ વધી ગઈ છે. એનું મારે કંઈક પરમનન્ટ સોલ્યુશન લાવવું પડશે. પણ શું કરું? હા, હેલો કિયારા, આજે તો તું બહુ ખુશ હોઈશ નહીં? હા ફિયા, આજે હું બહુ જ ખુશ છું. તને ખબર છે, મને જોઈને એ બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.